ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, હું તમારા ધોરણ 8 ના વિષય ગણિતની શિક્ષક. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ચેપ્ટર ક્રમાંક 2 પૂર્ણ કર્યું હતું. તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ચેપ્ટર ક્રમાંક 3, ચતુષ્કોણની સમજ. ચતુષ્કોણની સમજ. તો આજે તમારે બધા ચતુષ્કોણ વિશે જાણવાનું છે. ચતુષ્કોણના કેટલા બધા પ્રકાર હોય છે, તેની અંદર પણ ઘણા વિકર્ણો હોય છે. બાજુઓ સમાન હોય તો તેને શું કહેવાય, ખૂણાઓ બધા સરખા હોય તો તેને શું કહેવાય, બરાબર છે. આવા અલગ અલગ પ્રકારના તમારે ચતુષ્કોણો અને આકારોની તમારે સમજ મેળવવાની છે. શરૂઆતમાં જુઓ તો મેં તમને અહીંયા આજે આપણે જેટલા પોઈન્ટ જોવાના છે તેમાંના અમુક પોઈન્ટ વિશે આપણે લખ્યું છે. તેમાં આપણે આજે જોવાનું છે બહુકોણ, બહુકોણનું વર્ગીકરણ, બહુકોણના વિકર્ણ, વર્ગવક્રનો અંતર્ભાગ તેમજ તેનો બહિર્ભાગ અને બહિર્મુખ અને અંતર્મુખના બહિર્ગુણો વિશે આપણે જોવાના છીએ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં આપણે જોઈએ ચેપ્ટર ક્રમાંક 3 ચતુષ્કોણની સમજ. પેજ છે તમારા, પેજ નંબર આવશે તમારા 37, બરાબર છે. તેમાં તમને પ્રાસ્તવિકતા આપી છે. તો પ્રાસ્તવિકતા પ્રમાણે હું તમને કહી દઉં. જો આ તમારો, ધારો કે આ તમારો કોઈ કાગળ છે, બરાબર છે. આ કાગળ છે તે કેવો તમને દેખાય છે? સમતલ દેખાય છે. કેવો? સમતલ. આ કાગળની જે પ્રતિકૃતિ છે તે સમતલ કહેવાય છે, જે તમને ઉપર જ લખવા મળે છે, બરાબર. હવે ધારો કે આ કોઈ કાગળ છે, જો કે આપણો બ્લેકબોર્ડ છે તે પણ કેવું છે? સમતલ છે. આ કોઈ કાગળ છે, તો આ કાગળ છે તે સમતલ છે. તેમાં હું કોઈ આ એક પોઈન્ટ દોરું છું. તેવી જ રીતે કોઈ બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ, ચોથો પોઈન્ટ, પાંચમો પોઈન્ટ દોરું અને પછી હું આને આવી રીતે આમ જોડું તો આમાં શું મળશે? સમતલીય વક્ર મળશે. શું મળશે? સમતલીય વક્ર. તેવી જ રીતે કોઈ બીજા પોઈન્ટ લો, અહીંયા લો છે પોઈન્ટ, અહીંયા લો છે પોઈન્ટ, અહીંયા તો પહેલો અને આ બીજો, ત્રીજો, બરાબર. આ શું મળે મને? સમતલીય વક્ર. પરંતુ આની આ જ પોઈન્ટમાં પરંતુ કોઈ વક્રથી ને પેન્સિલથી એમ જ નહીં, પરંતુ રેખાખંડનો ઉપયોગ કરીને દોરું. જેમ કે અહીંયા આ સીધી લીટી અને અહીંયા આ સીધી લીટી, આ સીધી લીટી, બરાબર. અને આ એક સીધી લીટી આવી રીતે જોડું છું તો મને શું મળે છે? તો મને શું મળશે? તો કે મને આ ફક્ત જો તમારી નીચે 3.2 બહુકોણ સામાન્ય રેખાખંડથી બનતા સાદા બંધને, આ માત્ર મેં રેખાખંડનો જ ઉપયોગ કર્યો છે, બરાબર છે. આવી રીતે પેન્સિલ અને સ્કેલ લઈને હું દોરું છું તો મેં રેખાખંડનો જ ઉપયોગ કર્યો છે, તો એનાથી મને શું મળે છે? બહુકોણ મળે છે. શું મળે છે? બહુકોણ. તો તમે લખી શકો છો ફક્ત રેખાખંડથી બનતા કોણને બહુકોણ કહે છે, બરાબર છે. અહીંયા બહુકોણ કહે છે. ફક્ત આપણે રેખાખંડનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. શેનો ઉપયોગ કરીએ છીએ? માત્ર રેખાખંડથી. રેખાખંડના ઉપયોગથી બનતા સાદા બંધને શું કહીએ છીએ આપણે? બહુકોણ કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? બહુકોણ કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, બહુકોણ હોય છે તેના પણ ઘણા બધા પ્રકાર હોય છે. બહુકોણના પણ પ્રકાર હોય છે, એટલે બહુકોણનું વર્ગીકરણ કરવામાં આવે છે. જોઈએ આપણે કે તેનું કેવું વર્ગીકરણ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બહુકોણની શરૂઆત થાય છે 3 ખૂણાથી. કેટલા ખૂણાથી? 3 કોણથી. જો 3 કોણ હોય તો તેને શું કહેવાય? ત્રિકોણ કહેવાય, બરાબર છે. તો તેનું વર્ગીકરણ થાય છે ત્રિકોણથી. 3 ખૂણા પછી પડે છે ચતુષ્કોણ, ચતુર્કોણ. ચતુર્કોણમાં કેવા હોય છે? 4 ખૂણા હોય છે. તેને આપણે ચોરસ પણ કહીએ છીએ, બરાબર. ચોરસ, લંબચોરસ આદિ એની અંદર આવી શકે. એટલે 4 ખૂણા હોય તો ચતુર્કોણ. તેવી રીતે પંચકોણ આવે છે. શું આવે છે? પંચકોણ. પંચકોણમાં તમને જોવા મળે છે 5 ખૂણા. કેટલા? 1 2 3 4 5. તો એ 5, તો આને કહેવાય છે પંચકોણ. તેવી રીતે જો ષટકોણ હોય તો આવી રીતે જોવા મળે છે તમને. સપ્તકોણ હોય તો એક ખૂણો હજી વધારે. અષ્ટકોણ હોય તો આવી રીતે, આવો પ્રકાર. તો એ રીતે 9 કોણ, 10 કોણ, એ રીતે ઘણા બધા એમ કોણ સુધી. એમ કોણ એટલે કે તમે n માં જેટલી પણ કિંમત મૂકી શકો, 3 થી અનંત સુધી એટલા તમને મળી શકે છે. તો બહુકોણના આટલા બધા પ્રકારો પડે છે. તેમાં આપણે હવે જોઈએ છીએ બહુકોણના વિકર્ણ. વિદ્યાર્થી મિત્રો, ક્રમિક
ક્રમિક કોઈ પણ બે ખૂણા હોય છે, ક્રમિક કોઈ પણ બે કોણ હોય છે. ધારો કે આ ચોરસ લઉં છું, બરાબર? ચોરસમાં જુઓ તો આ પહેલો ખૂણો, બીજો ખૂણો, ત્રીજો અને ચોથો, અથવા તો અહીંયા પહેલો, બીજો, એવી રીતે તમે કોઈ પણ નંબર આપી શકો છો. પરંતુ વિકર્ણ કોને કહેવાય? તો કે કોઈ પણ બે ક્રમિક ખૂણાઓ હોય છે, ક્રમિક ના હોય, બરાબર? ક્રમિકને જોડતા હોય એટલે રેખાખંડ બની જાય, પરંતુ ક્રમિક ના હોય તેવા કોઈ ખૂણાને જોડતો કોઈ રેખાખંડ હોય છે તો તેને વિકર્ણ કહેવાય છે. જુઓ, આના પછીનો ખૂણો આ આવી શકે, આ આવી શકે, પરંતુ આ ના આવી શકે, તો તેને હું જોડું, આ જે કોઈ ત્રિટક રેખાખંડ બનાવું છું, તો આ શું થયો? આ ચોરસનો વિકર્ણ થયો, બરાબર છે? એવી જ રીતે આ અને આ ખૂણો હોય છે, તેને પણ હું આવી રીતે જોડી દઉં, આ પણ શું થયો? તેનો વિકર્ણ થયો. એવી રીતે પંચકોણમાં જોઈએ, પંચકોણ, બરાબર? પંચકોણમાં વિકર્ણ કેવી રીતે બનાવીશું? ક્રમિક ના હોય તેટલું જ આપણે ધ્યાન રાખવાનું છે. તો આ બંને ખૂણાને જોડી દો તો પણ એ વિકર્ણ થાય, અને આ બંનેને જોડી દો તો પણ તે વિકર્ણ થયો કહેવાય. તેવી રીતે બીજા પણ છે, જુઓ, આ પણ ચાલે, આ પણ ચાલે, અને આ બંને પણ ચાલે, બરાબર? બધાનો આવી ગયો. તો આ થાય છે તમારો વિકર્ણ. વિકર્ણ કોને કહેશો? તો કે ક્રમિક ના હોય, કેવા? ક્રમિક ના હોય તેવા ખૂણાઓને જોડતા રેખાખંડથી બનતી રચનાને વિકર્ણ કહેવાય છે. આગળ જોઈએ છીએ આપણે બંધ વક્રનો અંતર્ભાગ અને બહિર્ભાગ. વિદ્યાર્થી મિત્રો, બંધ વક્ર જુઓ, આવા પ્રકારની તમને કોઈ આકૃતિ આપવામાં આવે છે. આવી તમારા પાઠ્યપુસ્તકમાં પણ આવી જ આકૃતિ છે. જો આ બંધ વક્ર થયો, બરાબર? કોઈ પણ જગ્યાએ તે ખુલ્લો જોવા મળતો નથી, બધી બાજુએથી તે બંધ છે. આપણે જે રીતે કોમ્પ્યુટરમાં કેવી રીતે પેઇન્ટ કરીએ ત્યારે કોઈ એક એટલી રીતે પણ ભાગ હોય તો રંગ આપણે પેઇન્ટ કરીએ છીએ ત્યારે એકદમ બહાર નીકળી જાય, પરંતુ તે બંધ હોય. આપણે કોઈ ઝાડનું ચિત્ર દોર્યું હોય છે, આવી રીતે તમે આ ઝાડનું ચિત્ર દોર્યું છે, બરાબર? પરંતુ એવા જો આવી રીતે બંધ હોય છે તો નીકળતો નથી રંગ. પરંતુ જો અહીંયાથી સેજ ખુલ્લો રહી જાય તો રંગ બહાર નીકળી જાય છે, તો તે બંધ ના થાય. પરંતુ આવી રીતે બંધ હોય તો તેને બંધ વક્ર કહેવાય, બરાબર છે? તો આવો કોઈ આપણે બંધ વક્ર લઈએ છીએ. હવે આ બંધ વક્ર છે, બંને આ તો બંને જ બંધ વક્ર છે, તો એનો જે અંદરનો ભાગ છે ને, આને કહેવાય છે અંતર્ભાગ, અને આ જે એનો બહારનો ભાગ છે, બહારનો અનંત સુધીનો ભાગ, બરાબર? તેને શું કહેવાય છે? બહિર્ભાગ કહેવાય છે. અંતર્ભાગ છે તેને કોઈ સીમા હોય છે, તેને કોઈ એક સીમા હોય છે. જો આ અંતર્ભાગની સીમા અહીંયા આવી ગઈ, બરાબર? આપણે આ જે બાહ્ય આકૃતિ છે તે અંતર્ભાગની સીમા આવી ગઈ, જ્યારે બહિર્ભાગમાં કોઈ હદ કે કોઈ સીમા હોતી નથી. હવે આપણે આગળ જોઈએ છે બહિર્મુખ અને અંતર્મુખ વિશે. તો બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણ કોને કહેવાય? તો આપણે જોઈએ રહ્યા છીએ પાઠ્યપુસ્તકમાં. જુઓ વિદ્યાર્થી મિત્રો, બહિર્મુખ અને અંતર્મુખ. આપણે એક બીજી વસ્તુ જોઈએ વિકર્ણમાં, બરાબર? મેં તમને ત્રિકોણ અને ચોરસમાં તો તમને શીખવાડી દીધું કે વિકર્ણ કોને કહેવાય. ત્રિકોણમાં આવી રીતે કોઈ ક્રમિક ના હોય તે આપણે ખૂણાને જોડવું હોય તો જોડી શકીએ નહીં, પરંતુ આપણે ચોરસ. પરંતુ જો આવી રીતે હોય તો કોઈ આકૃતિ આવી રીતે કોઈ આવી રીતે અહીંયા કાપ્યા છે, બરાબર? તો એને રેખાખંડથી મારે આવી રીતે જોડવા છે, આવી રીતે પણ જોડી શકું, બરાબર? આ કોઈ આકૃતિ બની છે તમારે, આ કોઈ વક્ર એટલે કે કોઈ બહુકોણ બન્યો છે. તો તેમાં કોઈ ક્રમિક ના હોય તેવા આપણે રેખાખંડથી જોડીએ તો આપણને વિકર્ણ મળે. તો હું આ પણ જોડી શકું અને આ બંનેને પણ જોડી શકું. માત્ર બે જ વિકર્ણ મારી પાસે બને, બરાબર? કારણ કે A બિંદુ, B બિંદુ, C બિંદુ અને D બિંદુ છે. તો મને કયા કયા વિકર્ણ મળશે? A થી C નો અને B થી D નો. ક્રમિક ના હોય તેવા બિંદુઓને જોડવાથી બિંદુઓને રેખાખંડથી જોડતા જે રેખાખંડ મળે છે તેને આપણે શું કહીએ છીએ? વિકર્ણ. તો મારા વિકર્ણ થયો, બરાબર છે? તેવી જ રીતે હવે કોઈ આવી રીતે આકૃતિ જોઈએ છીએ. તો આના વિકર્ણ કયા કયા થશે? આ વિકર્ણ થઈ શકે, આ પણ વિકર્ણ થઈ શકે અને આ પણ વિકર્ણ થઈ શકે, બરાબર છે? પરંતુ જો આની જગ્યાએ આવી આકૃતિ હોય તો આને લેવા દઈએ. આવી જ આપણે બીજી જોઈએ છીએ. આવી આકૃતિ છે. આના વિકર્ણ કયા કયા થશે? આ પણ થશે, આ પણ થશે, આ પણ થશે અને આ પણ થશે, બરાબર છે? તે ઉપરાંત
આ વિકર્ણ પણ થઈ શકે, અહીંયા પણ આ થઈ શકે, અહીંયા પણ થઈ શકે, બરાબર? એટલા વિકર્ણ તેના થઈ શકે છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અને એક વિકર્ણ આ પણ બની શકે, બરાબર છે? હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ છે તેમાં વિકર્ણ અહીંયા બહાર આવ્યો. ચિત્ર આપણે જે વક્ર દોર્યો છે તેની સંપૂર્ણ બહાર છે કોઈ પણ એક વિકર્ણ, બરાબર? એક કરતા વધારે પણ હોઈ શકે અને એક પણ હોઈ શકે, બહાર છે. અહીંયા એક પણ વિકર્ણ તેવો નથી કે જે બહાર છે, અને અહીંયા પણ એવો અહીંયા એક એવો વિકર્ણ છે જે આકૃતિની એકદમ બહાર છે, બરાબર છે? તો જે આકૃતિમાં જે કોણ બહુકોણનો કોઈ એક વિકર્ણ પણ અંતર બહુભાગમાં હોય છે, બહિર્ભાગમાં હોય છે, તો તેને કેવો વિકર્ણ કહેવાય છે? બહિર્મુખ વિકર્ણ. કેવો વિકર્ણ કહેવાય? તેને કેવો ચતુષ્કોણ કે બહુકોણ કહેવામાં આવે છે? બહિર્મુખ બહુકોણ, બરાબર છે? પરંતુ કોઈ પણ વિકર્ણ છે તે બહાર નથી, એટલે કે આવો છે, બરાબર? ત્યાં બધા વિકર્ણ ક્યાં છે? આકૃતિની અંદર જ છે, એક પણ બહાર નથી. તો આને કેવો કહી શકું આપણે? અંતર્મુખ. જો અંતર્મુખ બહિકોણ કહી શકીએ છીએ. તમારા પાઠ્યપુસ્તકમાં પેજ ક્રમાંક 39 ઉપર તમે જોઈ શકો છો. જુઓ, લંબચોરસ છે, ષટકોણ, પંચકોણ, ચતુષ્કોણ, તે બધા કેવા છે? બહિર્મુખ બહુકોણ છે, બરાબર છે? બહિર્મુખ, સોરી આપણે થોડું ધાવડું કરી નાખ્યું. જેનો કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આપણે થોડું ઊંધું મેં તમને કહી દીધું, ફરીથી હું તમને કહું છું. જે કોઈ કોઈ બહુકોણ છે, કોઈ આપણે બહુકોણ બનાવેલ છે, તેનો એક પણ વિકર્ણ બહાર હોતો નથી, એટલે કે કોઈ આવા પ્રકારનો હોય છે તો તેને કહેવામાં આવે છે બહિર્મુખ બહુકોણ, બરાબર છે? પરંતુ જો કોઈ વિકર્ણ બહાર હોય તો તેને શું કહેવામાં આવે છે? અંતર્મુખ, બરાબર છે? મેં તમને ઊંધું કહ્યું હતું કે બહાર હોય તો તેને બહિર્મુખ છે, મારા માઇન્ડમાંથી થોડુંક નીકળી ગયું હતું, પણ તમે યાદ રાખી શકો છો કે જો બહાર ના હોય, કોઈ વિકર્ણ બહાર ન હોય તેવું હોય તો તેને શું કહેવાય છે? બહિર્મુખ. અને જો એવું હોય કે આ કોઈ એક વિકર્ણ છે તે બહાર છે તો તેને શું કહીશું આપણે? અંતર્મુખ કહીશું. ત્યારબાદ આપણે જોઈએ છીએ બહુકોણમાં અનિયમિત અને નિયમિત, બરાબર છે? તમારા પાઠ્યપુસ્તકમાં જોઈએ આપણે પોઈન્ટ ક્રમાંક 3.2.4 નિયમિત અને અનિયમિત બહુકોણ, બરાબર? નિયમિત કોને કહેવાય? વિદ્યાર્થી આપણે બહુકોણ વિશે જોયા, બરાબર? તેમાં આપણે બે પ્રકારના બહુકોણ આપણે જોઈ શકીએ છીએ, નિયમિત અને અનિયમિત. જો આ કોઈ ત્રિકોણ છે મારી પાસે, બરાબર? આના વિકર્ણ છે તે અંદર જોવા મળે છે, બરાબર? એવી રીતે આ કોઈ ચોરસ પણ છે મારી પાસે, આના વિકર્ણો છે તે ક્યાં પર જોવા મળે છે? મને માત્ર આકૃતિની અંદર જ જોવા મળે છે. તો આને આપણે શું કહી શકીએ છીએ? નિયમિત બહુકોણ કહી શકીએ, બરાબર? બહુકોણ છે આ. હવે જુઓ, આ બહુકોણ છે તેમાં બે ભાગ પડે છે, એક અનિયમિત અને નિયમિત. એટલે આ કોઈ લંબચોરસ લઉં છું તેમાં તમે જોઈ શકો છો, અને આ કોઈ આવો કાટકોણ ત્રિકોણ લઉં છું તેમાં પણ તમે જોઈ શકો છો કે આના જે કઈ વિકર્ણો છે તે મને આકૃતિની અંદર જ જોવા મળે છે. એનો મતલબ એ કે આ બધા બહુકોણો છે, પરંતુ આ બે ભાગ પડે છે, નિયમિત અને અનિયમિત. તો નિયમિત બહુકોણ કોને કહેવાય? તો કે જે આકૃતિની બધી બાજુઓ છે તેની લંબાઈ સરખી હોય, તેની લંબાઈ કેવી હોય? સરખી હોય, અથવા તો તેના જે કોઈ ખૂણા પડે છે તે બધા ખૂણા છે તેના માપ કેવા હોય છે? સરખા હોય છે. તો તેને શું કહેવાય છે? નિયમિત બહુકોણ. શું કહેવાય છે તેને? નિયમિત બહુકોણ. હવે આ સમબાજુ ત્રિકોણ છે. કેવો ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ. એટલે કે તેની ત્રણેય બાજુઓ અને ત્રણેય ખૂણાઓ છે તે કેવા હોય છે? સરખા હોય છે. તો તેને શું કહેવાય? નિયમિત બહુકોણ. તેવી જ રીતે ચોરસ છે, તો ચોરસની બધી બાજુની લંબાઈ કેવી હોય? સરખી, અને બધા ખૂણા પણ કેવા હોય? સરખા. તે પણ કેવું છે? નિયમિત. પરંતુ આ કોઈ ત્રિકોણ છે તે કાટકોણ ત્રિકોણ છે. એટલો મતલબ એમ કે કોઈ એક ખૂણો છે તે 90 નો છે અને બાકીના છે તે કેવા છે? અલગ અલગ છે. તો ત્રણેય ખૂણાનું માપ કેવું થાય? અહીંયા અલગ અલગ થાય. તો આ કેવો થયો? અનિયમિત, બરાબર છે? તેવી જ રીતે આપણી પાસે લંબચોરસ છે, તેના પર આ બે બાજુના માપ સરખા હોય, પરંતુ આ બે બાજુના માપ અલગ હોય, બરાબર છે? આ બેના સરખા હોય છે, આ બેના સરખા, પણ બધી બાજુના સરખા હોતા નથી, બરાબર? તો આ પણ કેવો થયો? અનિયમિત થયો.
તમારા પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકો છો તમને બીજા ઘણા પણ આપેલા છે બહુકોણ, બરાબર, કે જે નિયમિત છે અને અનિયમિત પણ છે. આના પછી આપણે જોઈએ છીએ ખૂણાના સરવાળાનો ગુણધર્મ. ખૂણાના સરવાળો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તમે અત્યાર સુધી ત્રિકોણના ખૂણા વિશે જાણ્યું છે, બરાબર. જ્યારે આપણે ખૂણાઓનો સરવાળો કરીએ છીએ ત્યારે આપણે નિત્યસમનો ઉપયોગ કરીએ છીએ. કેવા પ્રકારના નિત્યસમ છે તે જ્યારે આપણે ભણવામાં આવશે ત્યારે હું તમને શીખવાડીશ. પરંતુ અત્યારે હું કહી શકું કે ત્રિકોણ છે, આપણી પાસે ત્રિકોણ છે, તેના બધા ખૂણાનો સરવાળો, ધારો કે આપણે ખૂણો A, B અને C છે, તો A + B + C છે તે બરાબર 180 જ થાય, બરાબર, 180 અંશ થાય. તે પછી આ ત્રિકોણ હોય કે આ ત્રિકોણ હોય કે કોઈ બીજો ત્રિકોણ હોય, કેટલા થશે? 180. તેવી જ રીતે જો ચોરસમાં જોઈએ, ચોરસમાં જોઈએ છે A, B, C અને D, એનો કેટલો થશે? A + B + C + D છે તેનો થાય છે 360, બરાબર છે. આ મેં તમને ત્રિકોણ અને ચોરસ વિશે સમજાવ્યું. હવે આપણે 3.1 પહેલા આપેલી આપણે પાઠ્યપુસ્તકની તમામ માહિતી આપણે જોઈ લીધી છે. એટલે હવે આપણે જોવા જઈ રહી છે સ્વાધ્યાય ક્રમાંક 3.1. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરી છે સ્વાધ્યાય ક્રમાંક 3.1 ની. તો જો તો સ્વાધ્યાય ક્રમાંક 3 માં પ્રથમ છે તમારી પાસે પ્રશ્ન ક્રમાંક 1, તેમાં તમને કેટલીક આકૃતિઓ આપેલી છે. પછી શું કહ્યું છે કે તો પ્રત્યેકનું નીચે દર્શાવેલ આધાર પ્રમાણે વર્ગીકરણ કરો. એટલે નીચે તમને શું આપ્યું છે? એમાં સરળ વક્ર, સરળ બંધ વક્ર, બહુકોણ, બહિર્મુખ અને અંતર્મુખ કોણ, બરાબર છે. તો આપણને કુલ આકૃતિ આપી છે 8 આકૃતિ. તો સરળ વક્ર, સરળ વક્ર કોને કહે? તો કે કોઈ હું પેજ પર આવી રીતે ઉંડકતા કરું છું, બરાબર, અને હું તેને પેન્સિલની મદદથી ગમે તે જોડી દઉં. પેન્સિલ ઊભી કર્યા વગર હું તે બધા ટક્યાને જોડી દઉં તો તેને શું કહેવાય? સરળ વક્ર કહેવાય. તો એવી કઈ આકૃતિ છે? તો કે આકૃતિ નંબર 1, તેને આપણે પેન્સિલ ઊભી કર્યા વગર આપણે તેને જોડી શકીએ છીએ. તમારે એવી રીતે જોવાનું છે કે શું આ સંપૂર્ણ આકૃતિને હું પેન્સિલ અડક્યા ઊભી કર્યા વગર સંપૂર્ણ આકૃતિને દોરી શકું? જોઈએ આપણે અહીંયાથી શરૂઆત કરીએ. તો જુઓ, આ સંપૂર્ણ આકૃતિને આપણે દોરી શકીએ છીએ. તો એક આવી ગયું. તેવી જ રીતે છે 2 પણ તમારો કેવો છે? તેવી જ રીતે સરળ વક્ર છે. તેવી જ રીતે 3 છે. હવે 3 છે તેને આપણે પેન્સિલ ઊભી કર્યા વગર દોરી શકીએ નહીં. હવે આપણે બહારનું વર્તુળ આપણે ના દોરી શકીએ, બરાબર, તો તે ના આવે. પરંતુ 4 છે તે આપણે દોરી શકીએ, તો 4 પણ આવી જશે. તેવી જ રીતે જો 5, તો કે હા 5 પણ આપણે દોરી શકીએ. અને તે પ્રમાણે જોઈએ તો 6 પણ આપણે દોરી શકીએ, બરાબર છે. અને તે ઉપરાંત આગળ છે 7, તો 7 ને આપણે દોરી શકીએ, તો કે હા 7 ને પણ આપણે દોરી શકીએ. પરંતુ 8 ને આપણે દોરી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, ચોથું છે, ચોથું તે આપણે પેન્સિલ ઊભી કર્યા વગર આપણે દોરી શકીએ છીએ, બરાબર છે. પરંતુ શું તે સરળ વક્ર છે ખરું? જો તો તમારા પાઠ્યપુસ્તકમાં તમને કઈ આકૃતિ આપવામાં આવે છે? આવા પ્રકારની, બરાબર છે. આવા પ્રકારની આકૃતિ એટલે કે તમને કોઈ સ્ટારની આકૃતિ આપવામાં આવે છે તેને આપણે પેન્સિલ ઊભી કર્યા વગર આપણે આસાનીથી દોરી શકીએ છીએ. પરંતુ તે સરળ વક્ર નથી. કેવું નથી? તે સરળ વક્ર નથી. જો તો આવી રીતે મેં ટપકા કર્યા હોય છે, બરાબર છે, તો હું તેને ગમે તેવી રીતે આ રીતે જોડી શકું છું, બરાબર છે. પરંતુ તે સરળ વક્ર શા માટે નથી? તો તમારા પાઠ્યપુસ્તકમાં જોઈએ તો પેજ ક્રમાંક આગળ જોઈએ તો આપણે તમને શું કહ્યું છે કે માત્ર એક બિંદુ ના હોય તેવી આકૃતિના કોઈ પણ ભાગને રેખાંકિત કર્યા વગર આપણે દોરી શકીએ તો તેને શું કહેવાય છે? સમતલીય વક્ર કહેવાય છે, બરાબર છે. તો તેને સમતલીય વક્ર કહેવામાં આવે છે. પરંતુ આ આપણું સરળ વક્ર તેના માટે નથી. તે ઉપરાંત આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 1 માં પેટા પ્રશ્ન B શું કહ્યું છે આપણને? સરળ બંધ વક્ર. તો તેમાં કેવા વક્ર આવશે? સરળ બંધ વક્ર. તો તેમાં જે વક્ર સરળ વક્ર હોય છે તે સરળ બંધ વક્ર હોય છે. તો
તો તેમાં પણ 1 2 4 4 નહીં આવે બંનેમાં 5 6 અને 7 આવશે આગળ જોઈએ આપણે બહુકોણ બહુકોણ કયા છે તો જો પહેલો છે તે બહુકોણ છે તે ઉપરાંત બીજો પણ બહુકોણ છે કારણ કે તેના બધા વિકર્ણ ક્યાં આવશે અંદર આવી જશે બરાબર છે તે ઉપરાંત 1 2 અને 4 પણ તેનો બહુકોણ છે બહિર્મુખ કોણ કોને કહેવાય કે જેના બધા વિકર્ણો હોય છે તે અંદર આવતા હોય છે તો તેવા કયા છે તો તેવા માત્ર 4 છે બરાબર છે કે જેના બધા વિકર્ણો છે તે અંદર આવી જાય છે 4 ને પરંતુ 2 છે 4 ના પણ આપણે બહાર દોરી શકીએ આ બે વિકર્ણ આપણે આવી રીતે પણ દોરી શકીએ છીએ તો માત્ર 2 જ એક એવી આકૃતિ છે કે જેના બધા વિકર્ણો ક્યાં આવી જશે અંદર આવી જશે અને ત્યારબાદ છે તમારી પાસે અંતર્મુખ બહિર્કોણ કે જેના વિકર્ણો બહાર પડતા હોય તો તેવી માત્ર 1 અને 4 આકૃતિ છે તો વિદ્યાર્થી મિત્રો આજ માટે આપણે અહીંયા સુધી રાખીએ હવે આપણે આવતીકાલે